બાબરા તાલુકાના ફુલજર ગામમાં જૂથ અથડામણનો મામલો. લગ્ન પ્રસંગમાં ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે મામલો ઉગ્ર બન્યો હતો. બે જ્ઞાતિ વચ્ચે મારામારી થતા એકની હત્યા અને 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હત્યાના પ્રયાસના ગુના નોંધાયા છે. 30 નામજોગ અને કુલ 50 જેટલા ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. શંકાસ્પદ આરોપીની પૂછપરછ હાથ ધરી છે. હાલ સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં છે કે સિંગુ સાથે જૈનિક સોજિત્રા અમરેલી. બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલજર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફુલેકું નીકળેલું. એમના દીકરાના લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફુલેકામાં હાજર હોય. એ દરમિયાન રઘુભાઈ કુકુભાઈ બદવાણીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હરદીપ વાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપ વાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ મારે. આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનોને વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા કે ઠપકો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુર વાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા 2 લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્ર વાળા કે જે દેવળિયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી, જેમને સારવાર હેઠળ મોત થયેલું. ત્યારબાદ અન્ય હરદીપના સગાવાલા નાગરાજ, દેવકુભાઈ અને ઇન્દ્રજીત, ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર, એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી, પાઇપ, પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી. આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો 307નો તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સામે હરદીપ દેવકુભાઈ વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુ વાળા અને ભાઈ નાગરાજ વાળાને આ જ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણઘાતક હથિયારો વડે 50થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પંદવાણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવેલ એમને જીવલેણ હુમલો કરેલ. તો તેમને પણ ફ્રેક્ચર થયેલ છે અને એમના પિતાજીને કે એમના ભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે, જેની બાબરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 અને રાયોટિંગ 323-24 છે, જેની નવી કલમ 115-118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.